નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો, કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આપણા ઓમ નમઃ શિવાય. આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે. એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે. છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, હરેક સમાજનું એક સ્વમાન હોય છે. અને કોળી સમાજ, ઠાકોર સમાજનું સ્વમાન હું ખુદ જાળવવા માંગુ છું. મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો, કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું. એ સમાજ મારો પાડોશી છે. એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું. છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે. એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે. પણ તમારું જે નામ લીધું ને, એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે. હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં, એ સમાજ કોઈ દી નીચો નથી. સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે. મારો તો પાડોશ છે ને મારા તો પરિવાર છે, મિત્ર છે. એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુ બાપુ, શિવ કથાકાર, બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે. એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે. કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન બોલાય, પણ સમાજની વેદના એ સાધુની વેદના છે. એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય, મારી ભૂલ થઈ છે, હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું કે એક સાધુનો દીકરો જાણી, એક સમાજની વેદનાને જાણી